તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1ના ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધનો. આજના લેક્ચરની અંદર હું તમને સ્વાધ્યાય 2ના વિભાગ ડીની અંદર જેટલા પણ ગણતરીવાળા દાખલા આવવાના છે તે શીખવાડવાનો છું. 9 દાખલા સુધી થિયરી છે, 10મા દાખલાથી લઈને 13મા દાખલા સુધી ગણતરી આવવાની છે. તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 10થી. દાખલા નંબર 10ની અંદર સૌથી પહેલાં તો તમને વિગત કઈ આપેલી છે ને મેં અહીંયા આગળ બધી જ લખી નાખી છે કે n બરાબર આપે છે તમને 10, x બાર બરાબર 120, y બાર બરાબર 150, sx એટલે કે xનું પ્રમાણિત વિચલન 30 અને yનું પ્રમાણિત વિચલન 40, સિગ્મા xy આપે છે 1,89,000 અને આના પરથી તમારે સહસંબંધાંક આરની કિંમત શોધવાની છે. તો અહીં જે પ્રમાણેની વિગત આપી છે તે પ્રમાણે આરનું સૂત્ર મેં ચોપડીમાંથી લખી દીધું છે અને આ સૂત્રો મેં તમને થિયરીના લેક્ચરની અંદર સૌથી પહેલો જે મારો લેક્ચર હતો એમાં બધા જ સૂત્રો ચલાવી દીધા છે. તો સૂત્રમાં ફક્ત કિંમત જ મૂકવાની છે. તો આર બરાબર સિગ્મા XY, તો સિગ્મા XY કેટલા છે? 1,89,000, 1,89,000 માઇનસ એનની કિંમત કેટલી છે? તો 10, કૌંસમાં એક્સ બારની કિંમત કેટલી છે? 120, બીજા કૌંસમાં વાય બારની કિંમત કેટલી છે? 150, છેદમાં એનની કિંમત 10 ગુણ્યા એસએક્સની કિંમત 30 ગુણ્યા એસવાયની કિંમત 40 આપેલી છે. હવે આપણે 1,89,000 એમના એમ લખી દઈએ, માઇનસ આ ત્રણેયનો ગુણાકાર થશે 10 ગુણ્યા 120 ગુણ્યા 150. તો આ ત્રણેયનો ગુણાકાર કરવાથી જવાબ મળશે 1,80,000 છેદમાં 3 ચોક 12 અને પાછળ 3 શૂન્યો આવશે બીજી, તો જવાબ આવશે 12,000. હવે અંશની બાદબાકી કરીએ કે 1,89,000માંથી 1,80,000 રહે તો કેટલા આવશે? 9,000 છેદમાં 12,000 એમના એમ. હવે આ 9,000 અને 12,000નો આપણે ભાગાકાર કરીએ. પહેલાં શૂનો ઉડાવીએ તો ઉડાવી શકાય, 9/12 જ કરવાના છે. તો 9/12 કરીશું અને એનો આન્સર આપણને મળશે 0.75. તો અહીંયા આગળ આપણને દાખલા નંબર 10માં આરની કિંમત કેટલી મળી, એટલે કે સહસંબંધાંક કેટલો મળ્યો? 0.75. તે રીતે દાખલા નંબર 11. દાખલા નંબર 11ની અંદર પણ તમને બધી વિગતો આપી દીધી છે અને દાખલા નંબર 11માં આપણને એવું કીધું કે અવલોકનની 9 જોડ છે, માટે n બરાબર કેટલા આવશે? 9 આવશે. ત્યારબાદ બીજી બધી કિંમતમાં સિગ્મા એક્સ આપ્યા છે 51, સિગ્મા વાય આપ્યા છે 72, સિગ્મા એક્સ સ્ક્વેર આપ્યા છે 315, સિગ્મા વાય સ્ક્વેર આપ્યા છે 582 અને સિગ્મા એક્સ વાય આપ્યા છે 408. આ બધી જ કિંમતો આપણે મૂકવાની છે. કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીતના સૂત્રનો ઉપયોગ થશે, જે પ્રમાણે કિંમત આપી છે તે પ્રમાણેના. તો સૂત્ર લખી દીધું છે કે આર બરાબર n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં પહેલા વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ એટલે કે ગુણ્યા બીજા વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. હવે આમાં કિંમતો મૂકીએ. સૌપ્રથમ n કેટલા આપ્યા છે આપણને? 9. સિગ્મા એક્સ વાયની કિંમત કેટલી આપી છે? તો 408 માઇનસ સિગ્મા એક્સ કેટલા આપ્યા છે? 51. બીજા બ્રેકેટમાં સિગ્મા વાય કેટલા આપ્યા છે? 72. હવે આપણે છેદની અંદર વર્ગમૂળો જે છે તેની અંદર કિંમતો મૂકીએ. તો એનની કિંમત કેટલી આપી છે મિત્રો આપણને? 9. સિગ્મા એક્સ સ્ક્વેર કેટલા છે? 315 માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, તો સિગ્મા એક્સ કેટલા છે? 51, તો 51નો હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળની અંદર એનની કિંમત કેટલી છે? 9. સિગ્મા વાય સ્ક્વેર કેટલા છે? 582 માઇનસ
સિગ્મા વાયનો હોલ સ્ક્વેર, તો સિગ્મા વાય કેટલા આપેલા છે 72, તો 72નો વર્ગ આવશે. હવે ગુણાકાર 9 ગુણ્યા 408 કરીએ તો 3672 ઓછા 51 ગુણ્યા 72 કરીએ તો પણ 3672. છેદની અંદર ગણતરી કરીએ 9 ગુણ્યા 315 2835 માઇનસ 51નો વર્ગ કેટલો થશે 2601 ગુણ્યા બીજા વર્ગમૂળની અંદર 9 ગુણ્યા 582 કરીએ તો 5238 માઇનસ 72નો વર્ગ કેટલો આવશે 5184. હવે અંશની આપણે શું કરી દઈએ બાદબાકી, તો બાદબાકી શું આવશે 0. કેમ? કારણ કે બંને રકમ કેવી હતી સરખી. છેદની અંદર પહેલાની બાદબાકી મળશે 234 અને બીજાની બાદબાકી મળશે તમને ફક્ત 54. હવે આની અંદર આગળ ગણતરી કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. તમે આ બંનેનો ગુણાકાર કરી અને વર્ગમૂળ કાઢશો તો એ વર્ગમૂળ ગમે તે મળે તો 0ના છેદમાં કોઈ પણ રકમ હોય, જવાબ શું થઈ જવાનું છે 0. માટે આપણને અહીંયા આરની વેલ્યુ શું મળે છે 0. એટલે એનો મતલબ કહેવાય કે અહીંયા સહસંબંધનો શું છે અભાવ છે. આગળ ગણતરી નથી કરવી, જરૂરિયાત છે નહીં. તમે કરશો કે નહીં કરો માર્ક આટલા જ મળવાના છે. 0ના છેદમાં કોઈ પણ રકમ જવાબ 0 આવે છે. હવે લઈએ દાખલા નંબર 12. 12મા દાખલાની અંદર પણ તમને જે કિંમત આપી છે એ કિંમત મેં અહીંયા દર્શાવી છે. n બરાબર આપ્યા છે 8. સિગ્મા RX માઇનસ RYનો સ્ક્વેર આપ્યો છે 126. હવે RX માઇનસ RY કોનું સૂત્ર છે? તો ડીનું સૂત્ર છે. તો સિગ્મા ડી સ્ક્વેર કહેવાય 126. એઝ યુઝ્યુઅલ બધા જ દાખલાની જેમ આપણને ક્રમાંક સહસંબંધાંક અહીંયા શોધવાનો કીધો છે, કારણ કે ડી આપેલા છે માટે. તો સૂત્રની અંદર ફક્ત કિંમત જ મૂકવાની છે. તો કિંમત મૂકીએ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા છે 126 છેદમાં એનની કિંમત કેટલી 8, 8નો વર્ગ માઇનસ 1 ઓછા 126 ને 6 સાથે ગુણીએ તો મળશે 756 છેદમાં 8ના 8, 8નો વર્ગ 64, 64માંથી 1 જાય તો 63, 1 ઓછા 756 છેદમાં 63 ગુણ્યા 8 કરીએ તો જવાબ આવે 504. તો 1 ઓછા 756 ભાગ્યા 504 કરીએ તો એનો આન્સર મળશે 1.5 અને 1માંથી 1.5 જાય તો જવાબ આવશે -0.5. તો માટે R બરાબર -0.5 એટલે કે ક્રમાંક સહસંબંધાંકની કિંમત -0.5 મળી ગઈ છે. હવે દાખલા નંબર 13. દાખલા નંબર 13 ગણતા પહેલાં એકવાર એની રકમ જોઈ લઈએ. દાખલા નંબર 13ની અંદર તમને જે વિગત આપી છે કે નોકરી માટે આવેલા 5 ઉમેદવારોને ઇન્ટરવ્યૂને આધારે 2 નિષ્ણાતોએ આપેલા ક્રમ, જેમ કે પહેલું બ્રેકેટ છે તેમાં પહેલી કિંમત x, બીજી કિંમત yની, બીજા બ્રેકેટમાં પણ પહેલી કિંમત xની, બીજી કિંમત yની કહેવાશે. તો એ રીતે આપણને 5 બ્રેકેટ આપ્યા છે 1, 2, 3, 4 અને 5. બધા જ બ્રેકેટમાં જે પહેલી કિંમતો છે એ xની ગણવાની અને બીજા નંબરની જે કિંમત છે દરેક બ્રેકેટમાં તે yની કિંમત ગણવાની. અને કેટલા ઉમેદવાર કીધા 5, એટલે n બરાબર કેટલા 5 અને x અને y આપેલા છે. બીજું નિષ્ણાતોએ આપેલા ક્રમ છે એટલે x y નહીં rx અને ry આપેલા છે. તો હવે આપણે એનું કોષ્ટક બનાવી લઈએ. તો કોષ્ટકની અંદર આ પ્રમાણે કંઈ rx અને ry લખી દીધા બ્રેકેટ પરથી. હવે આપણે તેના પરથી શું શોધવાનું d, rx માઇનસ ry અને ત્યારબાદ ડીનો સ્ક્વેર. તો 3 માઇનસ 5 માઇનસ 2, 5માંથી 4 જાય તો 1, 1માંથી 2 જાય તો -1, 2માંથી 3 જાય તો -1, 4માંથી 1 જાય તો 3
પ્લસ જોઈએ કેટલા કેટલા છે, તો 3 અને 1 4, અને માઇનસવાળી રકમ -2 -1 -1, તો 2 3 4. પ્લસ અને માઇનસની કિંમત સરખી છે માટે જવાબ શું થઈ જશે? 0 થઈ જશે. હવે એનો વર્ગ કરીએ. 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 1 અને 3નો વર્ગ 9, અને આ બધાનો સરવાળો કરવાથી આપણું ટોટલ થશે σd² બરાબર 16. વર્ગ ક્યારેય માઇનસ આવતા નથી. હવે આપણને એટલી ખબર છે કે n બરાબર 5, તો સહસંબંધાંક શોધવા માટે સૂત્ર r બરાબર 1 - 6 σd² છેદમાં n કૌંસમાં n² - 1. કિંમતો મૂકી દઈએ. 1 ઓછા 6 σd² કેટલા મળ્યા? 16, છેદમાં nની જગ્યાએ કેટલા લખીશું? 5, અને કૌંસમાં 5નો વર્ગ ઓછા 1. 1 ઓછા 16 × 96 છેદમાં 5ના 5, 5નો વર્ગ 25, 25માંથી 1 જાય તો આવશે 24. 1 ઓછા 96 છેદમાં 24 × 5 120. ફરી 1 માઇનસ 96 ભાગ્યા 120 કરીએ તો એનો જવાબ મળશે આપણને 0.8, અને 1માંથી 0.8 બાદ કરીએ તો સહસંબંધાંકની કિંમત મળશે 0.2. હવે આ કિંમત 0ની નજીક છે અને બીજું પ્લસ છે, માટે આપણને કેવો સહસંબંધ મળશે? આંશિક ધન સહસંબંધ. તો અર્થઘટન લખી દઈએ કે અર્થઘટન આરની કિંમત 0ની નજીક છે માટે બંને ચલો વચ્ચે આંશિક ધન સહસંબંધ છે. તો આ હતું એનું અર્થઘટન. તો મિત્રો, આજનો લેક્ચર તમને કેવો લાગ્યો કમેન્ટ કરી મને જરૂરથી જણાવજો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો જેથી મારી ચેનલને સપોર્ટ મળે. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો સબસ્ક્રાઈબ કરશો તો રોજે રોજ આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.